નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણી સાથે ન્યૂ જર્સી થી વરિષ્ઠ પત્રકાર, જાગતા પત્રકાર અને આખા બોલા પત્રકાર કૌશિક અમીન જોડાયા છે. અને આ વાત છે ને એટલી રસપ્રદ છે કે અમેરિકાના પ્રેસિડેન્ટની રંગીલી વાતો કરવાના છે એ આપણી સાથે. તમારે આ એપિસોડ છેલ્લે સુધી જોવો પડશે. આ ત્રીજા હપ્તાની અંદર 23,000 ડોક્યુમેન્ટ્સ એ ત્યાંના મીડિયામાં ઝળક્યા છે અને કૌશિકભાઈનો અભ્યાસ તો એના વિશે કહે છે કે આ બધું છે ને એમણે જે શબ્દ પ્રયોગો કર્યા છે કે ટ્રમ્પ કહે છે કે યુવતીઓના ટ્રાફિકિંગની મને જાણ જ નથી, માજી પ્રિન્સ એન્ડ્રુ થી ટ્રમ્પ સુધી લાંબી કતાર છે, મોટા કરે તે લીલા ને પાછી લહેર. ટ્રમ્પભાઈ ની સામે અનેક યુવતીઓ સાથેના સંબંધોના આક્ષેપો થયા. એમણે મને લાગે છે કે કેટલાક અદાલતો સુધી પહોંચ્યા. હવે આ આખું જે પ્રકરણ છે એ પ્રિન્સ એન્ડ્રુ એનો ઇલકાબ, પ્રિન્સ તરીકેનો ઇલકાબ તો છીનવે છે, પરંતુ ટ્રમ્પભાઈની રાષ્ટ્રપતિ પદની જે એમની જે ઉપાધિ છે, ઉપાધિ એટલે કે એમનું ટાઇટલ છે, એ કૌશિકભાઈના શબ્દોમાં કહીએ તો ઉરાંગ ઉટાંગ ક્રિમિનલ ડોનાલ્ડ ટ્રમ્પ, એ છે ને એમની શું અવસ્થા થાય છે એ હવે કૌશિકભાઈ જ એના વિશે આપણને વિગતો આપશે. દર્શક મિત્રોએ છેલ્લે સુધી આ એપિસોડ જોવો પડે, એટલો રસપ્રદ એપિસોડ એ કૌશિકભાઈની વાણીમાં આપણે છે ને સાંભળીશું. કૌશિકભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર હરિભાઈ અને શ્રોતા મિત્રો. હરિભાઈ આજે સરસ મજાનું વાસ્તુ પૂજન એમના ખેતર ઘર, આપણે તો નોર્મલી ફાર્મ હાઉસ તરીકે ઓળખીએ, પણ સરસ મજાનું ગુજરાતી કરીને એમને ઘરને નામ આપ્યું છે. એમને અભિનંદન અને નવા ઘરમાં સરસ રીતે ગોઠવાય એવી શુભકામનાઓ. શ્રોતા મિત્રો, આજે અમારે અમેરિકામાં એક આફત ટેમ્પરરી પૂરી થઈ છે. 43 દિવસનો ટ્રમ્પે પોતાનો જ એક રેકોર્ડ 35 દિવસનો તોડી અને 43 દિવસનું શટડાઉન ગઈકાલે રાત્રે પૂરું કર્યું. એટલે તમારા સવારે 43 દિવસ સુધી અબજો રૂપિયાનું નુકસાન થયું. ફ્લાઇટ્સ રોજની 1800થી વધારે ફ્લાઇટ્સને રદ કરવી પડી ડોમેસ્ટિક, અને ફેડરલ કર્મચારીઓને વગર પગારે કામ કરવું પડ્યું. ઘરે ફરલો આપ્યા, નોકરીઓમાંથી ઘણી બધી જગ્યાએ કાઢી પણ મૂક્યા. એટલે નવેસરથી નવી શરૂઆત હવે ફરી કરવાની છે. અને આ બધો દોષનો ટોપલો ભારતમાં નહેરુ પજવે છે, અહીંયા ડેમોક્રેટ્સ પજવે છે. એટલે ડેમોક્રેટ્સ માથે દોષનો ટોપલો અમારા ઉરાંગુટાંગ ક્રિમિનલ ડોનાલ્ડ ટ્રમ્પે નાખ્યો છે. અમારા માનનીય પ્રમુખ છે, પણ એમના દરેક કરતૂત એ એક ડાળથી બીજી ડાળે છલાંગ મારવાના હોય છે. એ ટેરિફના હોય, ઇમિગ્રન્ટ્સના હોય, હેલ્થ કેર અંગેના હોય, ફૂડ સ્ટેમ્પ્સના હોય, એસઆઈલીઝને પજવવાના હોય, કે ન્યુયોર્કના મુસ્લિમ મેયરને જ્યુઇશ વિરોધી કહેવા માટેના હોય. એક પ્રમુખ શહેરના મેયરની ચૂંટણીની અંદર ઇન્ટરફિયર કરે એ વાત જ પોતે વાહિયાત છે, પણ આ બધું જ કરી શકે છે. 1980થી એમની રંગરેલિયા ચાલતી હતી. એના કેટલાક ઈમેલ ડોક્યુમેન્ટ્સ એ કોર્ટે હોલ્ડ કર્યા હતા, પણ ઓવરસાઇટ કમિટી જે સેનેટની અને સંસદની છે એની અંદર ડેમોક્રેટ્સે ડિમાન્ડ કરી અને કેટલાક ડોક્યુમેન્ટ્સ સ્ટેપ બાય સ્ટેપ એ ખુલ્લા કરવા પડ્યા. આનો ત્રીજો હપ્તો છે, હજી ઘણા બધા ડોક્યુમેન્ટ્સ બાકી છે. અને એની અંદર જે કંઈ વિગતો આવતી જાય છે એ આંખો ખોલનારી છે. અને કઈ હદ સુધી રાજકારણીઓ, કોર્પોરેટના માંધાતાઓ જઈ શકે છે એ આ બાબતનો ઉજાગર કરે છે. ચિંતા એ વાતની છે કે પૈસા કમાઈ લીધા પછી
દેશના ગરીબોનું અથવા તો મધ્યમ વર્ગનું જે થવું હોય થાય, પણ અમે અમારી રંગરેલિયા મનાવીશું. અમે કરીએ તે લીલા અને પછી લીલા લહેર. આ નીતિ અને જાણીતી હસ્તીઓ આની અંદર, ભારતની અંદર આપણે ત્યાં ઘણી બધી ફિલ્મોમાં કોઠાના ન્યૂઝ આવતા હોય છે, એના દ્રશ્યો બતાવતા હોય છે, અને નથ ઉતારવાના એટલે કે એની છોકરીની વર્જિનિટી એ અક્ષત છે એવી છોકરીઓ માટેના ઊંચા દામ મૂકી અને ખાનદાન નબીરાઓ એનો ઉપયોગ કરતા હોય છે. આ એક બહુ જૂની જાણીતી પ્રથા મુગલોના સમયથી ચાલી આવી છે, બ્રિટિશરોમાં ચાલી, અને કલકત્તા અને મુંબઈ જેવા તો એના શહેરો કેન્દ્ર રહ્યા છે. એ પરિસ્થિતિ કે લખનઉ જેવા કે અયોધ્યાના નવાબ જેવા નબીરાઓ એના માટે પ્રચલિત હતા, જાણીતા હતા, ઇતિહાસના પાને ચિતરાયેલા છે. અને એની સામે પ્રજાએ ક્યારેય કોઈ અવાજ ઉઠાવ્યો નથી. આ છોકરીઓ ક્યાંથી આવે છે, કેવી રીતે આવે છે, એની કોઈ જાણ થતી નથી. એક આંકડો એવો છે કે એકલા નેપાળથી 1.5 લાખ છોકરીઓ દર વર્ષે ભારતમાં ઠલવાય છે, અને મુંબઈથી માંડીને બીજા શહેરોના રેડ લાઇટ એરિયાની અંદર એ જાય છે. અને એના જે દલાલો છે, એ દલાલો જેવું જ કંઈક કામ જેફરી એપ્સ્ટેઇન નામના આ નબીરાએ કર્યું. બહુ સામાન્ય પરિવારમાંથી આવતો હતો. આપણા એક બહુ જાણીતા ઉદ્યોગપતિ છે જેને અમદાવાદમાં સ્કૂટર ઉપર ફરતા જોયા છે. એને આજે ચાર્ટર્ડ ફ્લાઇટ્સ પોલિટિશિયનોને આપતા જોઈએ છે, અને એ ફ્લાઇટ્સની અંદર શું થાય છે એ રંગરેલિયા એવી જ કંઈક બાબતો આ જેફરી એપ્સ્ટેઇને કરેલી છે. મી ટુ મુવમેન્ટ ચાલી. મી ટુ મુવમેન્ટની જો એક એક્સટેન્શન ભારતમાં કરવામાં આવે તો ઘણા બધા રાજકારણીઓની પોલ ખુલ્લી પડે એમ છે. ધાર્મિક સ્થાનોમાં પણ, અયોધ્યાની અંદર પણ જ્યારે કુંભ મેળો થાય છે અથવા તો મંદિરનું જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ, ત્યારે તંબુઓમાં શું ચાલી રહ્યું છે એની અનેક વિડીયો વાયરલ થયેલી છે. અને આવી જ કંઈક બાબત એ અમેરિકામાં અત્યારે ચાલી છે. 23,000 ડોક્યુમેન્ટમાં ડોનાલ્ડ ટ્રમ્પનું નામ અગ્રણી છે એમાં. અને 11 વર્ષથી એટલી નાની કન્યાઓ સાથેના વ્યભિચાર આ માંધાતાઓએ કરેલા છે. એનો પહેલો ભોગ બ્રિટિશ પ્રિન્સ એન્ડ્રુને લેવાયો, એનું પ્રિન્સનું ટાઇટલ છીનવાઈ ગયું. કઈ હદે પોતાના સગા ભાઈને મહેલમાંથી ખારીજ કરવો પડે છે, એ સજા નાની સૂની નથી. એક સામાન્ય નાગરિકની જેમ હવે જીવવાનું છે. કિંગે ચૂકવેલા ભાડાના મહેલમાં રહેવાનું છે હવે, અને કિંગ એના ભાઈ છે એટલે એને એ ભાડું ચૂકવે અને પોતાની અંગત મિલકતમાંથી ચૂકવે છે એવી સ્પષ્ટતા સાથે એને ઘરમાંથી કાઢ્યો છે. પ્રિન્સ એન્ડ્રુની આ કથા લંબાવવાની છે, અને કદાચ અહીંયા સુધી આવશે. આપણે ત્યાં કદાચ રાષ્ટ્રપતિ ઇમ્યુન હશે, પણ અહીંયા રાષ્ટ્રપ્રમુખ ઇમ્યુન નથી. એની પર કોઈ કેસ ના થાય એવું કંઈ નથી. 34 કાઉન્ટમાં આવા જ એક વેશ્યા સાથેની દલાલીના વકીલની ફી તરીકે ચૂકવ્યા એવું બતાવવા માટે એને 34 કાઉન્ટમાં ક્રિમિનલ ટ્રમ્પને ક્રિમિનલ સાબિત કર્યો છે. એટલે સાહેબના લક્ષણ પારણામાંથી છે એવું કહીએ તો પણ ખોટું નથી. અને જ્યારે એપ્સ્ટેઇન કંઈ નહોતો, એની પ્રગતિ, એને ફાઇનાન્સર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી. અને એ કારકિર્દીની શરૂઆત મામૂલી કહી શકાય એવા પગારથી હતી. લાખ, 1.5 લાખ, $2 લાખ વધારે એ વખતે કંઈ મળતું નહોતું. પણ એ ભાઈએ કારનામા એવા કર્યા કે જે માંધાતાઓને એને એ સપ્લાયર હતો, ખાસ કરીને યંગ છોકરીઓનો સપ્લાયર હતો ને એટલો બધો એ માલેતુજાર થયો. મોટા ભાગે એમ કહેવાય છે કે આ લોકોના જે યૌન સંબંધો માઇનોર સાથેના હતા એની એને વિડીયો ક્લિપ્સ બનાવી અને બ્લેકમેલ કરી અને આ લોકોની પાસેથી પૈસા ખંખેર્યા અને અબજો રૂપિયાની મિલકતો કરી. ન્યુયોર્કની અંદર એનું સરસ મજાનું ટોપ ફ્લોરનું ટેનામેન્ટ છે, અને ફ્લોરિડાની અંદર એની મિલકત છે, અને કેરેબિયનમાં એક આખો આઇલેન્ડ એનો પોતાનો પ્રાઇવેટ છે.
અને આ આઇલેન્ડની અંદર એને અનેક ટ્રીપ કરી છે, જેમાં ટ્રમ્પ સાહેબ પોતે પણ 4 ટ્રીપ કરીને ગયા છે. જેફરી એપ્સ્ટીન છે, અને જેફરી એપ્સ્ટીનની આ વાત એ એના અંતરંગ સંબંધો કેવા હતા. મારા લાગુનો એ મેમ્બર નહોતો, છતાં પણ એ પરમેનન્ટ ઇન્વાઇટી તરીકે એ મારા લાગો ફ્લોરિડાના ગોલ્ફ કોર્સ જે ટ્રમ્પની માલિકીનો છે એની અંદર એને ઇન્વાઇટ કરતો હતો. છેલ્લે 2 વર્ષ પહેલા એને એમ કહેવામાં આવ્યું કે જેફરી એપ્સ્ટીનને મારા લાગુ મારે કોઈ સંબંધ નથી અને મારા લાગુમાં એને પ્રવેશવાનો એની મેમ્બરશિપ રદ કરું છું. પણ જેફરી એપ્સ્ટીન છે. ન્યુયોર્ક ટાઈમ્સમાં આજે છપાયું છે એની હા, તસવીર. જેફરી એપ્સ્ટીન છે. Yes. મારા લાગુમાં હું પ્રવેશવા નહીં દઉં, એની મેમ્બરશિપ કેન્સલ કરી છે. જેફરી એપ્સ્ટીનને એનો રદિયો પણ આપ્યો કે હું તો એનો મેમ્બર જ નથી, એ મને બોલાવે છે ને હું જઉં છું, એના ગેસ્ટ તરીકે, એના મિત્ર તરીકે જઉં છું, અને અમારી ગાઢ મિત્રતા છે. ગાઢ મિત્રતાનો એક પુરાવો વોલ સ્ટ્રીટ જર્નલે પહેલા છાપ્યો, અને એની ઈમેલોમાંથી જ નીકળેલો, એના ડોક્યુમેન્ટ્સમાંથી જે બીજા રાઉન્ડમાં નીકળ્યો, એ ટ્રમ્પે એને એક બર્થડે પર બર્થડે કાર્ડ વિશ કર્યું, અને એ બર્થડે કાર્ડની અંદર એને છેલ્લે એવું લખ્યું, હેપી બર્થડે માય ફ્રેન્ડ, અને આપણે રોજ નવા નવા રહસ્યો શેર કરતા રહીશું. આવો એક મેસેજ ટ્રમ્પની સહી સાથેનો છે. અને ટ્રમ્પ સાહેબ પોતે બહુ સારા આર્ટિસ્ટ છે એવું લાગે છે. ટ્રમ્પ સાહેબે નેકેડ છોકરીનો, એક માઇનોર છોકરીનો સ્કેચ કર્યો છે, અને સ્કેચની વચ્ચે એના શરીરના આકારની અંદર એમને બર્થડે વિશ કરી છે. કે સ્પષ્ટ જોઈ શકાય છે. અને નીચે આ ડોનાલ્ડ ટ્રમ્પની સહી છે, બહુ જાણીતી સહી છે. અને દેખીતો જ આ માઇનોર છોકરીનો સ્કેચ હોય એવું દેખાઈ આવે છે. એ ફુલી ગ્રોન વુમનનો સ્કેચ નથી આ. એટલે આ એક બાબત, એની ઉપર ખાસો એવો ઉહાપોહ થયો. એની ઉપર ટ્રમ્પે રદિયો પણ આપ્યો, અને એ રદિયાની અંદર એને કહ્યું કે મારે આવી કોઈ લેવા દેવા નથી. આ બધી વાતો ઉપજાવી કાઢેલી છે, ડેમોક્રેટના મગજની એક બીભત્સ પેદાશ છે, એવા દાવા પણ એમને કર્યા છે. ગઈકાલે પણ આ 23,000 ડોક્યુમેન્ટ એ ડેમોક્રેટ્સ મને હલકો ચિતરવા માગે છે એવી મતલબના એને ઉચ્ચારણો મૂક્યા એના ટ્રુથ સોશિયલ ઉપર. અને 2 બાબતોની અંદર થોડી આ બાબત અત્યારે દબાઈ ગઈ છે. 43 દિવસનું શટડાઉન હતું, એની બાબતની ચર્ચાઓ ચાલી, કારણ કે મતો ખૂટતા હતા. કેટલાક ડેમોક્રેટ્સને એમને એનો સાથ લેવો પડ્યો. ત્યાંની જેમ ફોડ્યા એમ તો હું નહીં કહી શકું, પણ વ્યાપક હિતની અંદર આ સાંસદોએ એ ખાસ કરીને ફૂડ સ્ટેમ્પ્સ, જેને આપણે ત્યાં રેશન કાર્ડની જેવી પદ્ધતિ છે, અહીંયા પણ કાર્ડ અપાય છે, અને એ કાર્ડમાંથી તમે ફૂડ, કોઈ પણ સ્નેપ પ્રોગ્રામ છે એ એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ દ્વારા એ સહાય અપાતી હોય છે. અને બીજો ઓબામા કેર જે છે, એની અંદર જે મુશ્કેલીઓ ટ્રમ્પ કરવા માગે છે, રિપબ્લિકન્સ કેટલાક કરવા માગે છે, અને એ જો સફળ થાય તો ઇન્સ્યોરન્સના પ્રીમિયમ 3 થી 4 ગણા વધી જાય એમ છે, જે કોઈ પણ મને પોસાય એવા નથી. એસાઇલમ ધારણ કરનારાને એ લોકો બધા બેનિફિટ્સ રદ કરવાની વાત કરે છે. એસાઇલમના રિન્યુઅલ્સ જે છે, એ શરણાર્થી તરીકે જે વિદેશોમાંથી આવ્યા છે એ રદ કરવાની વાત કરે છે. ઘણા બધા કેસની અંદર એ ફ્રોડ્યુલન્ટ એસાઇલમ એપ્લિકેશન્સ છે, એને સ્વીકાર પણ કરવો જોઈએ. જે લોકો આવે છે, દાખલા તરીકે ભારતમાંથી આવે છે, તો ભારતમાં એવું કોઈ મારામારી કે કોઈ ઈજા કરે કે કોઈ એને પજવે એવી તો વાતો છે જ નહીં. પણ છતાંય ભારતના લોકો ઘણા બધા એસાઇલમનો દુરુપયોગ કરીને અહીંયા રહી પડે છે. અને એ બધી વાતો આપણે ઇમિગ્રેશનના ચેપ્ટર્સની અંદર ઘણી વખત ચર્ચા કરી છે. પણ આ વાતની શરૂઆત થઈ એક બહેને, જેને વર્જિનિયા રોબર્ટ ગુફર, એને એક બુક લખી. એને સુસાઇડ કર્યો એની પહેલા એક બુક લખી છે,
અને એ બુકનું નામ છે નોબડીઝ ગર્લ. whether she was victim, whether she was victim. વિક્ટીમ વિક્ટીમ હતી એટલું નહીં, પણ ટ્રમ્પના મારાલાના કેમ્પસની અંદર શી વોઝ વર્કિંગ. અને એવી બે છોકરીઓ જેફરી એપ્સ્ટેઇન, એપ્સ્ટેઇનનો દાવો એવો હતો કે મને ગિફ્ટ હતી, પણ ડોનાલ્ડ કહે છે મારે ત્યાંથી એ બે છોકરીઓને ચોરી ગયો હતો, એવો આક્ષેપ ડોનાલ્ડ ટ્રમ્પે કરેલો છે. અને એમાંની એક આ છે કે એટલી બધી એને પરેશાન કરવામાં આવી. આપણે કદાચ માનસી સોનીનો દાખલો ભવિષ્યમાં જો એ બહાર આવે તો એને સિમિલર દાવો છે. આપણે ઈચ્છીએ કે માનસીને આવી આપઘાત કરવાની પરિસ્થિતિ ના આવે, પણ આ છોકરીએ લખી નોબડીઝ ગર્લ, એ મેમોરી ઓફ સર્વાઇવિંગ એબ્યુઝ એન્ડ ફાઇટિંગ ફોર જસ્ટિસ. પોતાના હક માટે લડી અને છેલ્લે સુધી કોર્ટની અંદર એને એ સાબિત કર્યું. એ ડિટેલ બધા એલિગેશન્સ એને મૂક્યા અને ગોફ્રી બધા રિકાઉન્ટ કર્યા એને. અને એપ્સ્ટેઇન અને મેક્સવેલ જેફરી એપ્સ્ટેઇનની ગર્લફ્રેન્ડ છે, અને બધી જ ગતિવિધિઓમાં એ પોતે હાજર રહેતી. રિક્રુટ કરવાનું કામ, નવી છોકરીઓ રિક્રુટ કરવાનું કામ આ મેક્સવેલ કરતી. અને એ મેક્સવેલની સાથે જો ના માને તો એને પેલી અડ્ડાની માસીની જેમ એમને સતાવતી, એમને પ્રતાડિત કરતી. અને એ જે કંઈ કામ કરવા માટે એને કહેવું પડે એ એના માટે મજબૂર કરવી પડતી. કઈ હદ સુધી આ થતું હતું એના કોઈ રેકોર્ડ્સ નથી. પણ હિમાચલ પ્રદેશની ઘટના આમાં યાદ કરી શકીએ આપણે કે એક વિશેષ અતિથિને સર્વ કરવા માટે એક છોકરીને નદીની અંદર ફેંકી દીધી, અને સત્તાધારી પક્ષના નબીરાઓએ આ કર્યું. એમના પછીથી કોઈક કારણોસર એ આખું રિસોર્ટને બુલડોઝર ફેરવી દેવાયું. આ ઘટના બહુ જાણીતી છે હિમાચલ પ્રદેશની. આવી જ કંઈક પરિસ્થિતિ પણ એટલી હદે અહીંયા આ છોકરીઓને સતાવાઈ નથી એવું તો દેખાય છે. પરંતુ એને જે રીતે એક બે નહીં પણ સેંકડોની સંખ્યામાં 400-500 થી વધારે સંખ્યા દર્શાવાઈ રહી છે. પ્રિન્સ એન્ડ્રુ કે ડોનાલ્ડ ટ્રમ્પ એક જ નથી, બે જ નથી, પણ ઘણા ખાનદાન નબીરાઓ, બિલ ગેટ્સ, પ્રેસિડેન્ટ ક્લિન્ટન, આ બધાના નામો પણ અંદર સામેલ છે. બિલ ગેટ્સ અને પ્રેસિડેન્ટ ક્લિન્ટન. યસ, મોનિકા લોવેન્સ્કી પ્રકરણ વાળા બિલ ક્લિન્ટન. યસ. એટલે કઈ હદ સુધી, અને એમની જે પાર્ટીઝ થાય છે એની અંદર પણ આ માઇનોર ગર્લ્સને જોઈ શકાય છે. અનેક વિડીયો એના ડોક્યુમેન્ટ થયેલા છે, અને આ વિડીયોની અંદર આ બધી પરિસ્થિતિ જોઈ શકાય છે. એક કૌશિકભાઈ, 23,000 ડોક્યુમેન્ટ્સ આ ત્રીજા તબક્કામાં રિલીઝ થયા છે, એટલે કે અગાઉ પણ રિલીઝ થયા, હા, હજી પણ રિલીઝ થવાના છે. તો પ્રેસિડેન્ટ પોતાના સ્થાને કઈ રીતે રહી શકે? નફટ રાજકારણીઓ બધે જ રહી શકે છે. એ પછી પુતિન હોય, શી જિનપિંગ હોય, કે કિમ જોંગ ઉન હોય, કે પછી ભારતની અંદર કે અહીંયા, આ બધાને મગર કરતા, ગેંડા કરતા પણ વધારે જાડી ચામડી છે. એટલે આવું કંઈ થયું જ નથી. રદિયો આપવો બહુ સહેલી વાત છે, કારણ કે આ બધા ડોક્યુમેન્ટ્સ એ ઈમેલ્સ, મોટાભાગની ઈમેલ્સના ડોક્યુમેન્ટ છે. તમે કલ્પના કરો કે આ લોકો કેટલી નવરાશ છે કે આટલી બધી ઈમેલો કરી શકે છે. તમે રાજકારણ કરો છો, દેશનું રાજકારણ જુઓ છો, દિલ્હીનો બોમ્બ બ્લાસ્ટ થાય અને ભૂતાનની સફર કરો છો, આટલી બધી નવરાશ તમને મળે છે ક્યાંથી? 23,000 ડોક્યુમેન્ટ એ કોઈ રાતોરાત ક્રિએટ થયેલા નથી. 1992થી આ સિલસિલો ચાલ્યો છે, આજનો નથી. અને આ બધા જ વર્ષોના ઈમેલ્સ રેકોર્ડ, જ્યારે ડિજિટલ મીડિયા બહુ લિમિટેડ હતું, સીમિત હતું, એ વખતે ઈમેલ્સ હજી કદાચ બહુ પ્રિમિટિવ સ્ટેજની હતી. અને ત્યારથી આ બધા ડોક્યુમેન્ટ્સ, અને તમે વિચારો કે ડોક્યુમેન્ટ્સ
ગવર્મેન્ટનું મશીનરી ટ્રેક કરી શકે છે. આપણી આમે કૌશિકભાઈ એવું થાય છે, જેમ કે ધારો કે મારા પ્રાઇમ મિનિસ્ટર એ તમારા પ્રેસિડેન્ટની સાથે વાત કરે છે તો એ રેકોર્ડ પણ થયા કરતું હોય છે, બરાબર? એટલે જ્યારે કોઈ ગપ્પા મારે ત્યારે એ સામેની વ્યક્તિ એ રિલીઝ પણ કરી શકે, એવું બને ને? લોકશાહીમાં તો રિલીઝ કરવા જોઈએ, નથિંગ પર્સનલ. પબ્લિક લાઈફ હોય ત્યારે તમે કશું પર્સનલ હોઈ શકે નહીં. સંમતિનો ધંધો હોય, તમે જે કંઈ કરો એ જાયજ છે. એ પછી કોઈ ચીફ મિનિસ્ટર કે કોઈ વડાપ્રધાનને કંઈ શોખ હોય ને રાત્રિના એમના રંગીન તો ચાલતી હોય તો સૌરાષ્ટ્રમાંથી મધરાતે કોઈ સપ્લાય પૂરો થતો હોય અથવા તો બાજુના રાજ્યમાંથી કોઈ રામ રહીમ કે ખટ્ટરો સહાનુભૂતિ મોકલતા હોય તો ગંભીર બાબતો છે આ. આપણે ત્યાં કચ્છમાં તો એક શબ્દ પ્રયોગ છે, બહુ પ્રચલિત છે, મીઠી ખારેક. બધા જાત જાતના શબ્દ પ્રયોગો છે. એટલે મીઠી ખારેક કેટલી કડવી બને છે પછી આ ટ્રમ્પના કિસ્સામાં જોઈ શકીશું આપણે. હજી શરૂઆત થઈ છે, હજી હિમશિલા છે, ઉપરનું ટોપકું દેખાય છે. આ હિમશિલા હજી પાછળના હપ્તા કોર્ટે રિલીઝ કર્યા નથી. એટલે ટ્રમ્પની અય્યાશીની હિમશિલા સમાન આ 23,000 ડોક્યુમેન્ટ છે. એટલે હિમશિલા તમે કહી રહ્યા છો હજુ તો? હાજી, હાજી. અને કેટલા બધા વ્યાપક પ્રમાણમાં છે. કોર્ટ સંસદની મંજૂરી વગર કોર્ટ આ રિલીઝ કરવા તૈયાર નથી. 217 વોટ હતા. ગઈકાલે એરિઝોનાના એક કોંગ્રેસ વુમન ચૂંટાઈને આવ્યા, શપથવિધિ લીધી અને 218મી સહી એમને પહેલી 5 મિનિટમાં જ કરી અને એ પછી આ ડોક્યુમેન્ટ્સ રિલીઝ થયા. ગજબ છે, તમારી લોકશાહીને સલામ છે. સંસદ સભ્ય કરોડરજ્જુ વાળા અહીંયા છે. આપણે ત્યાં આંગળી ઊંચી કરનારા મૃદુ મક્કમ લોકો અહીંયા નથી ચાલતા. ડેમોક્રેટ્સ માટે અત્યારે માછલા ધોવાય છે. 43 દિવસની અંદર જે રીતે એ લોકો મોઢા છુપાવીને બેઠા છે, જે રીતે ટ્રમ્પની સામે અત્યાર સુધી હાફો કરવામાં બહુ આનાકાની થતી હતી, પણ મમદાનીના આવ્યા પછી એ ડેમોક્રેટ પક્ષની અંદર નવો જુવાળ આવ્યો છે. અને બીજી મહત્વની વાત આ એ છે કે 2 રિપબ્લિકન કોંગ્રેસમેન હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ છે, એમાંના એક ભારતીય મૂળના છે, રો ખન્ના આ ઓવરસાઇટ કમિટીને અંદર માગણી કરી અને એને આ ડોક્યુમેન્ટ જાહેર કરવાની ફરજ પડી. એક સહી ખૂટતી હતી, એ ગઈકાલે પૂરી થઈ અને 23,000 ડોક્યુમેન્ટ આજે પબ્લિક સમક્ષ આવી શક્યા. એટલે હિમશિલા પરની આ તો ટીપ ઓફ ધ આઈસબર્ગ કહી રહ્યા છે. હાજી, ગજબ છે. આની અંદર ટ્રમ્પની સામે અત્યારે કોર્ટ કશું કરી શકે નહીં. એનો એકમાત્ર રસ્તો છે ઇમ્પીચમેન્ટનો. અને હવે જોઈએ કે ઇમ્પીચમેન્ટની ઠરાવ કોણ લાવે છે અને ક્યારે લાવે છે. અત્યારે ઇટ ઇઝ ટુ અર્લી ટુ સે ધેટ. પણ ટ્રમ્પને માટે બાકીના 3 વર્ષ હવે જે છે એ મુશ્કેલવાળા થવાના છે. ટ્રમ્પ ભલે ઘણા બધા ગતકડા કરે છે. બીબીસીની સામે એને દાવો કર્યો. બીબીસીના 2 મુખ્ય માણસોને રિઝાઇન કરવું પડ્યું, ચેરમેન અને સીઈઓ બંનેને. એક પુરુષ છે, એક મહિલા છે, એ બંનેને. પણ એ બીબીસી ઉપર એને 6 જાન્યુઆરીના જે 2020ની એની સ્પીચ એડિટ કરવા સંદર્ભમાં સ્પીચ 55 મિનિટના ગેપને એમને એડિટ કર્યો અને એને બદલે જવાબદારી સ્વીકારીને મીડિયાનું પણ આ જુઓ કે બીબીસી એટલી સક્ષમ પબ્લિક પોર્ટલ છે, પબ્લિક મીડિયા છે. એની અંદર એ લોકોએ જવાબદારી સ્વીકારીને બંને રાજીનામું આપીને હોદ્દા પરથી ખસી જવું પડ્યું. ભારતની અંદર ગોદી મીડિયાની અંદર ચૂંટણી મતદાન ચાલુ છે અને એના જાહેરાતો થઈ જાય એક્ઝિટ પોલની. એ મીડિયા નથી અહીંયા. કે ધર્મેન્દ્ર હજી જીવતો હોય અને એને અવસાન પામ્યાના સમાચારો આપે, આ મીડિયા અહીંયા નથી. તમને યાદ હશે જેપી જસલોકમાં હજુ જીવિત હતા અને મોરારજી દેસાઈ પ્રાઇમ મિનિસ્ટરને લોકસભામાં અંજલિ આપી દીધી હતી.
રાજનાથસિંહે આપી છે આમાં ધર્મેન્દ્રને. આ વખતે રાજનાથસિંહે આપી દીધી અંજલિ ધર્મેન્દ્રને, બરાબર ને? એટલે આ એ જો કે એમના જે પર્સનલ આસિસ્ટન્ટ જે હોય છે, સેક્રેટરીઝ છે, એ લોકોની જવાબદારી છે. એ લોકો મિસગાઈડ કરે તો આવું કોઈક વિક્ષેપ આવી જાય. પણ એફસેનની જે ગર્લફ્રેન્ડ છે ગિલેઇન મેક્સવેલ, ઘિશાન જેવો સ્પેલિંગ લખાય છે પણ પ્રોનાઉન્સિએશન એનું ગિલેઇન જેવું થાય છે. ગિલેઇન મેક્સવેલ એ એની ગર્લફ્રેન્ડ હતી અને એને ઉદ્દેશીને એફસેને કહ્યું કે મારા ઘરે કલાકો સુધી પડ્યો રહેતો હતો ટ્રમ્પ. બહુ તોછડી ભાષામાં કહ્યું છે ને. અને મેક્સવેલને પાછું ઉમેરીને કહે છે કે ડોગ ધેટ હેઝ નોટ બાર્ક્ડ યet, હજી સુધી આ કૂતરો ભસ્યો નથી, મોઢું ખોલ્યું નથી. એટલે ટ્રમ્પને માટે ડોગ ધેટ હેઝ નોટ બાર્ક્ડ યet એ એફસ્ટેઇન કહી શકે છે. એફસ્ટેઇનની ઉપર 3 થી વધારે કેસ થયા, જેમાં જુદી જુદી જેલની સજા પણ થઈ. પણ છેલ્લે જ્યારે 2020ની અંદર જે સજા થઈ અને ગયા વર્ષે, હજી આ વર્ષે એપ્રિલની અંદર એનું શંકાસ્પદ આપઘાત થયો જેલની અંદર. એને બેડશીટ, એની ચાદર બાંધી અને એને આપઘાત કર્યો. અને એ શંકાનો વિષય છે. ટ્રમ્પે પણ પોતે એમ કહ્યું છે કે એને આપઘાત જે રીતે કર્યો છે એ શક્ય નથી. પણ કશું પણ આ દેશમાં થઈ શકે છે. સત્તાધારીઓ. કોણે આપઘાત કર્યો ફરીને કહેશો જરા? જેફરી એપ્સ્ટેઇને. ઓહ, he died in jail during his અને ટ્રમ્પ કહે છે કે આ રીતે આપઘાત ન થઈ શકે. એવું એને હમણાં સ્ટેટમેન્ટ કર્યું ગયા મહિને જ્યારે જેફરી એપ્સ્ટેઇનની ફાઇલો તમે રિલીઝ કરશો કે નહીં. 24માં પણ એને પૂછવામાં આવ્યું કે ચૂંટણી પહેલાંય પૂછાયું હતું કે એક મહિલા પત્રકારે બહુ બોલ્ડલી પૂછ્યું કે આટલી બધી ફરિયાદો અને આ બધું થયું છે. પેલી ગિશાને જે રીતે આક્ષેપો કર્યા છે. ગિશાનને પછી તો રોયલ ટ્રીટમેન્ટ મળી છે. એને જે મીડિયમ સિક્યોરિટી જેલ હતી એમાંથી એને કેમ્પ જેલની અંદર, એટલે વધારે ફ્રીડમ વાળી જેલની અંદર ફ્લોરિડામાં અત્યારે મૂવ કરાયેલી છે. અને એ એપ્સ્ટેઇનની ગર્લફ્રેન્ડ છે. પણ એને કયા સંજોગોમાં બધી ફેવર કરવામાં આવી એ પાછો રહસ્યનો પડદો છે, એ હજી ઉઠશે. ધીરે ધીરે આ બધી વાતો આવવાની છે. એટલે 1992થી 2025 સુધીનો જે દોર છે, અનેક લોકોના માંધાતાઓના નામ આમાં સંડોવાયેલા છે. આ કેટલાક કોર્પોરેટ લોકોની જે વાત કરી, એમની અંદર ચાર્ટર ફ્લાઇટ્સની અંદર એના કેરેબિયન આઇલેન્ડની અંદર લઈ જતો, ત્યાં પાર્ટીઓ થતી. અને મોટે ભાગે એની પાસેનો પૈસો, એની 500 મિલિયનથી વધુ કિંમતની એની એસેટ્સ ગણાય છે. અને બિલિયન્સ ડોલરની અંદર એની મિલકતો બીજી છે. એમાં આખો આઇલેન્ડ છે, ફ્લોરિડાનું એને એસ્ટેટ છે, અને ન્યુયોર્ક મેનહટનની અંદર એના એપાર્ટમેન્ટ છે. કૌશિકભાઈ, આમે ટ્રમ્પ છે ને પેલા 34 કેસીસની અંદર તો કસૂરવાર છે, ઠરેલો છે. પણ છતાં તમારું બંધારણ એને પ્રેસિડેન્ટ થવા દે છે. અને હવે આ બધી ફાઇલો આવી છે, એટલે આના સંદર્ભમાં ત્યાંની જ્યુડિશિયરી કોઈ એક્શન લે એવું લાગે છે? જ્યુડિશિયરી અત્યારે તો આ ડોક્યુમેન્ટ્સ લઈને બેઠી છે. કેસ એપ્સ્ટેઇનની અંદર એના મામલે ચાલે છે, એને સજા થઈ ગઈ છે. હવે જે નવા ફણગા ફૂટે અને એની અંદર શું પરિસ્થિતિ થાય. કોર્ટ આમાં અત્યારે તો કોર્ટના લેવલે કોઈ જ પરિસ્થિતિ પેન્ડિંગ નથી. પણ ટ્રમ્પની અંદર જે 34 કાઉન્ટ, એક જ કેસની અંદર એ 34 કાઉન્ટ હતા. એના મિસમેનેજમેન્ટ ઓફ ફંડ, મની લોન્ડરિંગ અને લાઇંગ ટુ ધી ઓથોરિટીઝ, આ બધા જે 34 કાઉન્ટ હતા, એમાં 34માં એ કસૂરવાર ઠર્યા છે. ક્રિમિનલ કેસ હતો એટલે એને ક્રિમિનલ કહીએ છીએ. જજે એને ચૂંટણી જીતી ગયા હતા, કારણ કે એમને બહુ હેતુપૂર્વક પ્લાન કરી અને એના જે સેન્ટેન્સિંગ છે એને ઠેલે રાખ્યું. અને જજે એને કહ્યું કે નાવ યુ આર ઇલેક્ટેડ પ્રેસિડેન્ટ ઓફ ધ યુનાઇટેડ સ્ટેટ, હું તને જતો કરું છું, તમને સજામાંથી જતા કરીએ છીએ, પણ તમારા કાઉન્ટ અમે હટાવીશું નહીં.
એટલે ગુનેગાર છો તમે. ગુનેગાર છે, પણ તમને સજામાંથી માફી આપીએ છીએ, હા. જતા કરીએ છીએ, માફી આપીએ છીએ એ પણ નહીં. પણ આ બધા જે આ નવી ફાઇલો છે એમાં ગુનેગારમાંથી જવા દે એવું બને? રો એ ખન્ના પોતે ઓર્ડર કરી શકે? એ પોતે પોતાના પાવર્સનો ઉપયોગ કરી શકે? જે જોઈન્ટ કમિટી છે, સંસદની ઓવરસાઇટ કમિટી છે, એની અંદર રો ખન્ના ઇઝ વન ઓફ ધી લીડિંગ મેમ્બર. એની જ પાર્ટીના ના, ડેમોક્રેટ્સના છે. અને ડેમોક્રેટ. હા. બીજા જે કેન્ટકીના સાંસદ છે એ બીજું નામ મને યાદ અત્યારે નથી, પણ જી જી. એ પણ ઓલ પાર્ટી કમિટી હશે ને? હા, એટલે રિપબ્લિકનોમાં પણ એ બાબતમાં તો એ લોકો એમ કે છે કે અમેરિકાની સંસ્કૃતિ આ નથી, માઇનોરની સાથે તમે જાતીય સતામણી કરો, એનો ઉપભોગ કરો, એ અમેરિકાની સંસ્કૃતિ નથી, અને યુ હેવ ટુ પે ફોર દેટ. તમારે એનો ભોગ બનવું પડશે, એવી જાતનું એમને પેલી કરાવી છે. જે ઇલેક્ટેડ એરિઝોનાની ડેમોક્રેટ છે એની સહી પછી જે થયું છે, એટલે આ આખી પ્રોસેસ અત્યારે પ્રગતિમાં છે, અને આની પરથી અનેક ફણગા અત્યારે ફૂટવાના છે. કેટલીક બીજી વાતો જે છે આ 43 દિવસના શટડાઉનની બાબતમાં, એની પણ એક ઉલ્લેખ કર્યો કે ટેરિફના જે આવક થઈ છે એની અંદરથી $2,000 બધાને આપવાની વાત કરે છે, જે 100,000ની આજુબાજુની નીચેની ઇન્કમ છે એ લોકોને. પણ એ જો ટેરિફની રકમ ટ્રમ્પ આપે તો ટેરિફની રકમ મળી છે એના કરતાં વધારે પેમેન્ટ કરવાનું આવે. અને કોર્ટની અંદર એક પેન્ડિંગ અત્યારે કેસ છે કે ટેરિફની તમે ઇલીગલ છે. હવે એ ઇલીગલ થાય તો ટેરિફ જે કલેક્ટ કરી છે એ બધી રિફંડ કરવી પડે, અને એ રિફંડ કરે ને આ $2,000 જે સબસિડી વ્યક્તિ દીઠ આપવાની કહે છે એ જો ભેગું થાય તો અમેરિકા વધારે 38 ટ્રિલિયનના દેવામાં છે એ કદાચ 40-42 ટ્રિલિયનથી વધીને વધે દેવું. એટલે આ બધી ઘટનાઓ વચ્ચે શટડાઉન 30મી જાન્યુઆરી સુધી છે 2026. એ પછી ફરી પાછો આ ખેલ ઊભો થવાનો છે, અને ટ્રમ્પ સાહેબ એ વખતે નવો ફતવો પાછો ઊભો કરે તો બીજા 45 દિવસ કે 50 દિવસનું શટડાઉન અમારે જોવું પડશે. રાઈટ. કૌશિકભાઈ, આજે તમે બહુ જ માહિતીપૂર્ણ અને ચોંકાવનારી વિગતો આપણા એપિસોડમાં આપી, અને અમેરિકાની ડેમોક્રેસી કેટલી મજબૂત છે અને પ્રેસિડેન્ટને પણ છોડતી નથી એ બાબત પણ જેને બહુ સ્પષ્ટ કરી. આવતા દિવસોમાં પ્રેસિડેન્ટ ટ્રમ્પ એમનું શું થાય છે એના તરફ આપણી નજર રહેશે. તમે જે કહેતા હો છો કે ઉરાંગ ઉટાંગ ક્રિમિનલ ડોનાલ્ડ ટ્રમ્પ, મને લાગે છે કે એમના ક્રિમિનલમાં આ એક વધારે પીંછું ઉમેરાયું છે એમ કહીએ તો ચાલે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. આપ અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. નમસ્કાર.